કહ્યું ને મેં તમને કે મારે સાપુતારા જવું છે એટલે જવું છે. આ બધું શું છે? મને એક વાતનો જવાબ આપીશ? અરે હજી અઠવાડિયા પહેલા તું ગોવા રખડીને આવી છે અને અત્યારે હવે તારે અહીંયા સાપુતારા ફરવા માટે જવું છે. અરે બસ આ રખડવું અને હરવું ફરવું ને બાપના રૂપિયા ઉડાડવા, આની સિવાય બીજો કઈ ધંધો છે તારે? મારે છે ને તમારો આ બધો બકવાસ નથી સાંભળો, સમજ્યા? મને 5000 રૂપિયા આપી દો. લાવો. ક્યાંથી આપો તને 5000 રૂપિયા? હા, રખડવા માટે તારે પૈસા જોઈએ છે, ઉડાડવા માટે તારે પૈસા જોઈએ છે. અરે કઈ તારા બાપાને ને ઝાડ નથી રૂપિયાનું કે ખમખેરીને તને આપવા માંડું? રાધા, શું છે આ બધી માથાકૂટ? શું રિદ્ધિની સાથે માથાકૂટ કરે છે? એ તમારી દીકરીને જ પૂછો ને. આ તમારી ફાટી ગયેલી દીકરીને રૂપિયા જોઈએ છે વાપરવા માટે અને રખડવા માટે. રિદ્ધિ, આ તે શું ધારી છે? તું દર મહિને 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે અને રૂપિયાનું પાણી કરે છે. આ મારી પાસે તિજોરી નથી ભરી કે એમાંથી કાઢીને હું તને આપ્યા કરું? સંતાનો પાછળ ખર્ચો કરવાની તેવડ નહોતી તો મને પેદા શું કામ કરી? સાલી કપાતર, મન ફાવે એમ બોલે છે. તારા બાપની સામે જેમ તેમ બોલે છે. તને શરમ નથી આવતી? તમે મને થપ્પડ મારી, મારા ઉપર હાથ ઉપાડ્યો. સાલી કજાત, તે તારા બાપ ઉપર હાથ ઉપાડ્યો? હે, બહુ થઈ ગયા તારી મનમાની, બહુ થઈ ગઈ તારી મનમાની. આ ઘરમાં તું કેને એમ નહીં થાય? મમ્મી, મને સમજાવવાની કોશિશ ના કરો તમે, સમજ્યા? આવ્યા મોટા મને સમજાવવા વાળા. બસ સાલી કપાતર, તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નીકળ મારા ઘરની બહાર, નીકળ. પપ્પા છોડી દો મને. તું અમારા માટે મરી ગઈ છે. નાઈ નાખ્યું છે અમે તારા નામનું. નીકળ. પણ પપ્પા. અરે નીકળ ઘરમાંથી બહાર. આવી કપાતર દીકરી કરતા તો વાંઝા રહેવું સારું. રાધા, શું કરે છે? અરે આ વાસણ હરકા કરું છું, બોલો ને. આપણે રિદ્ધિને ઘરમાંથી કાઢી મૂકી એટલે આપણે એમ સમજતા હતા ને કે હવે ઘરમાં શાંતિ થઈ ગઈ. પણ હાલે આજનું પેપર જો, એણે આપણા વિરુદ્ધ કેવો લેખ છપાયો છે. રિદ્ધિએ આપણા વિરુદ્ધ પેપરમાં લેખ આપ્યો છે? હા, પેપરમાં લેખ છાપ્યો છે, તો વાંચ. આજે એક વાત જગ જાહેર કરું છું કે મારો બાપ હરામી છે. એમણે મને મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. મારો દોષ એટલો જ છે કે હું છોકરીની જાત છું, હું ગર્લ્સ છું, એટલે એ મને નફરત કરે છે. આજના આધુનિક યુગમાં મારો બાપ નીચ કક્ષાની માનસિકતા ધરાવે છે. અત્યાર સુધી મારા બાપે મને બહુ ત્રાસ આપ્યો છે, હેરાન કરી છે. મારી મમ્મી પણ એનો સાથ આપી રહી છે. આ અખબારના માધ્યમથી હું તમામ સમાજ સેવક સંગઠનોને વિનંતી કરું છું કે આવી હલકી માનસિકતા ધરાવતા મારા મા બાપ ઉપર એક્શન લો અને સાલાઓને જેલ ભેગા કરી દો. નટવર, આજે ખરેખર મને એમ થાય છે કે આ કપાતર દીકરીને મેં જન્મ નો આપ્યો હોત ને તો સારું હતું. અરે જન્મ આપતા વેત મારે એને મારીને દાટી દેવાની જરૂર હતી. રાધા, આ છોકરીનું કાંઈક તો કરવું જ પડશે. બસ બહુ થયું હવે. પણ હવે તો ચિંતા નહીં કર. આ છોકરીનો ઘડો લાડવો કેમ કરવો ને એ મેં વિચારી લીધું છે મેં.
બોલો છે કેમ બોલાવવાનો થયો મને અહીંયા? રોકી આ લે, આ 2 લાખ રૂપિયા, આ ફોટો ધ્યાનથી જોઈ લે. અચ્છા, તો આ છે એમ ને? શેઠ, તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. રોકીને કામ સોંપ્યું છે ને, તો પછી ચિંતા લેવાની કોઈ જરૂર નથી. 2 દિવસમાં જ હું આ છોકરીને ઠેકાણે પાડી દઈશ અને એના ફોટા તમને મળી જશે. ચાલો ત્યારે મળીએ. અરે યાર, તે તો મને ડરાવી દીધી. આમ હોય જો તું એ બધી વાત છોડ, પણ પહેલા તું મને એ કે તે મને અહીંયા ફોન કરીને શા માટે બોલાવ્યો છે? શું કામ હતું મારું? અને હા, તું અહીંયા એકલી અને એ પણ આ સાપુતારાના જંગલોમાં કેમ રખડે છે? રાજ, એમાં એવું છે કે 2-3 દિવસ પહેલા મારા પપ્પા સાથે ઝઘડો થઈ ગયો હતો અને મેં ગુસ્સામાં આવીને મારા પપ્પાને થપ્પડ મારી દીધી હતી. શું વાત કરે છે તું? અરે કોઈ ગુસ્સામાં આવીને પોતાના પપ્પાને થપ્પડ કેવી રીતે મારી શકે? કેવી છોકરી છે તું યાર? રાજ, તને તો ખબર છે ને મારો ગુસ્સો બહુ ખરાબ છે. એકવાર જો મને ગુસ્સો આવી ગયો ને તો હું ગુસ્સામાં કાંઈ પણ કરી નાખું, મને પણ નથી ખબર રહેતી. જો રીધિ, હું તને સાચું કહું ને તો તારો ગુસ્સો ખરાબ નથી, પણ તારો સ્વભાવ જ ખરાબ છે. ખરેખર યાર, આવું કંઈ થોડી કરાતું હશે. મેં વાંચ્યો હતો પેપરમાં જે તે તારા પપ્પાની સામે જે વાહિયાત લેખ છપાવ્યો હતો ને યાર, ખરેખર બહુ જ ખરાબ કર્યું છે તે. આ જો રાજ, તું છે ને મને આમ ભાષણ ના આપ. મને ખબર છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. પહેલા તું મને એ કહે કે મારે આ ભૂલ સુધારવી કેવી રીતે? હવે શું કરું? અરે કરવાનું શું હોય બીજું? તું તારા ઘરે પાછી જા અને તારા પપ્પાની માફી માંગી લે. કેવી રીતના હું માફી માંગુ? મને મારા પપ્પાએ ઘરની બહાર કાઢી મૂકી છે. હા, એ તો કાઢી જ મૂકે ને. તે તારા પપ્પાની સામે થપ્પડ ઉગામી દીધી તો એ તો એ કરવાના જ હતા ને. તું એ બધું છોડ. મેં તને કહ્યું ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે. એક કામ કર, તું મને મારા ઘરે મૂકી જા, મારી સાથે ચાલ. ઠીક છે, પણ આપણે એક કામ કરીએ. તું 2-4 દિવસ મારા ઘરે રોકા અને ત્યાં જ રહી છે, કારણ કે મારે હમણાં કંપનીનો નવો પ્રોજેક્ટ આવ્યો છે ને, એટલે એને માટે થઈને દોડધામ વધી ગઈ છે. હા, પછી હું તારા ઘરે આવું છું અને તારા મમ્મી પપ્પાને સમજાવું છું. એની સાથે વાત કરીને હું તને તારા ઘરે મૂકીને ચાલ્યો જઈશ. સારું, હું તારા ઘરે આવીશ,
પણ તું મને પહેલા કંઈક ખવડાવ. મેં 2-3 દિવસથી કાંઈ નથી ખાધું. મને બહુ ભૂખ લાગી છે. ઠીક છે, અહીંયા બહાર જ એક હોટલ છે, ચાલ ત્યાં જઈને તને નાસ્તો કરાવું છું. ચાલ શાંતિથી. હે? ચા નાસ્તો આપજો ને બેન. હા તો ફોટામાં છે એ જ છોકરી લાગે છે. એ જ લાગે છે. શું એ જ છે? ચાલો તો એનું કામ બતાવી દઈએ. શુભ કામમાં દેરી થોડી કરવાની હોય. એ ભાઈ, હું છે તારે? આ બંદૂક કેમ કાઢી? હા, બંદૂક મેં એ માટે કાઢી છે કે તું મારો શિકાર છે. ચાલ મરવા માટે તૈયાર થઈ જા. ઓહ, કેમ મરવા માટે? મેં હું બગાડ્યું છે તારું? તે મારું કંઈ બગાડ્યું નથી. હું છે ને સોપારી કિલર છું. સોપારી કિલર. મને કોઈ પણ વ્યક્તિની સોપારી આપે અને એને જઈને હું ટપકાવી દઉં છું. અને આ જે તારો નંબર છે. એ ભાઈ, તારી કઈ ભૂલ થાય છે? તું જ્યાંથી આવ્યો ને ત્યાં પાછો વળી જા, સીધે સીધો. જવાનું મારે નથી, જવાનું તો તારે છે, અને એ પણ ડાયરેક્ટ ઉપર. તું હું મને વારતો તો હાલતો થા, હાલતો. સાલી મને મારવા નીકળી. ચલો ફોટો તો પાડીને મોકલી દઉં એટલે આપણા પૈસા જ છૂટા થાય.
રાધા, હમણાં પેલા સોપારી કલર રોકીનો મારી પર ફોન આવ્યો હતો. એણે આપણી રિદ્ધિને મારી નાખી છે અને એણે મરેલા ફોટા પણ પાડીને મોકલ્યા છે. જો રાધા, તું આમ દુઃખ ન લગાડીશ. આવા કપાતર સંતાનો મરી જાય ને એની પાછળ રડવાનું ના હોય. દુઃખ તો થાય જ ને. અરે હું એની માં છું અને આ મારી એકની એક દીકરી, અને હું અભાગણી એવી હતી કે છેલ્લી વાર મારી દીકરીનું માથું પણ મારા ખોળામાં ન લઈ શકી. રાધા, આ શહેરની પોલીસને પણ હવે ખબર પડી ગઈ છે કે આ રિદ્ધિનું મર્ડર થઈ ગયું છે. એટલે મને એને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. એટલે હું પોલીસ સ્ટેશન જઈને હમણાં આવું છું. જલ્દી પાછા આવજો. હા. બોલો ને સર, કેમ મને બોલાવ્યો અને શું કામ હતું? બેસો ને. નટવરભાઈ, શું તમને ખબર પડી કે તમારી દીકરી નિધિનું મર્ડર થઈ ગયું છે? મારી દીકરીનું નિધુનું મર્ડર થઈ ગયું? મને કાંઈ જ ખબર નથી. ક્યારે થયું અને ક્યાં? તો નટવરભાઈ, આજે બપોરે 11 વાગ્યાની આસપાસ સાપુતારાના જંગલમાં રોડિયા સ્ટેશન પાસે તમારી દીકરી રિદ્ધિની લાશ મળી છે અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ અધિકારીએ મને આ ફોટા મોકલ્યા છે, તો તમે જુઓ. નટવરભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે. હા, બોલો સર. આ તમારી દીકરી રિદ્ધિ સાપુતારાના જંગલમાં શા માટે ગઈ હતી અને કોની સાથે ગઈ હતી? સર, આ રીતિ કેટલાય દિવસો પહેલા મારી સાથે ઝઘડો કરી અને ઘરેથી નીકળી ગઈ છે. પછી ક્યાં ગઈ છે, કોની સાથે ગઈ છે, એ બધું કાંઈ ખબર નથી. તો નટવરભાઈ, તમને કોઈના પર શક છે ખરા? એમના કોઈ ફ્રેન્ડ યા તમારા કોઈ રિલેટિવ જે એમનું મર્ડર કરી શકે? નહીં સર, મને શક તો કોઈના પર નથી. કારણ કે હું એના ફ્રેન્ડ કે કોઈના લાગતા વળગતા દોસ્તારોને ઓળખતો જ નથી. ઠીક છે તો નટવરભાઈ, તમે અત્યારે જઈ શકો છો, પણ જરૂર પડશે ને તો તમને પાછા બોલાવો. પછી આ પોલીસ સ્ટેશનેથી કાંઈ ફોન તો નથી આવ્યો ને પૂછપરછ માટે? નહીં રાધા, ફોન તો કાંઈ નથી આવ્યો. પણ હું તો એમ કહું છું ને કે આ કેસ અહીંયા ભીનો સંકેલાઈ જાય ને તો વધારે સારું. અરે રિદ્ધિ, તું અહીંયા શું કરે છે? અંકલ આંટી, હું જ રિદ્ધિને લઈને આવ્યો છું. રિદ્ધિ ઘર છોડીને સાપુતારા ભાગી ગઈ હતી. ત્યાં હું જ એને મળવા ગયો હતો અને મેં એને સમજાવી કે એણે જે કંઈ પણ કર્યું છે એ એની ભૂલ હતી. અને હા, મેં એને એ પણ વાત કરી છે કે તમારા બંનેને વિરુદ્ધ જઈને જે એણે પગલું ભર્યું છે ને, બહુ જ ખોટું પગલું ભર્યું છે. જુઓ અંકલ આંટી, રિદ્ધિને એની ભૂલ સમજાઈ ગઈ છે અને એને એની ભૂલનો પસ્તાવો પણ થાય છે. માટે પ્લીઝ તમે લોકો એને માફ કરી દો, એને અપનાવી લો. હા મમ્મી પપ્પા,
હું તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બની શકે તો મને માફ કરી દેજો. અને હા, હવે તમે કહેશો ને એમ જ હું કરીશ. તમારી બધી વાત માનીશ. બસ મને એક મોકો આપો ખાલી. બેટા, મેં અને તારા પપ્પાએ તો તને માફ કરી દીધી છે. તું અમારી એકની એક દીકરી છે. અરે છોરું છોરું થાય, કઈ માવતર થોડા કમાવતર. થેન્ક યુ મમ્મી પપ્પા કે તમે મને એક મોકો આપ્યો. ચાલો ત્યારે, મારે હવે મોડું થઈ રહ્યું છે. કંપનીનું ઘણું બધું કામ પેન્ડિંગ પડ્યું છે, એટલે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તું થાકી ગઈ હશે. જા તારા રૂમમાં આરામ કર. જા બેટા. આ બધું શું છે? મને કઈ સમજાતું નથી. અરે રિદ્ધિ જીવતી છે તો પછી હા મારી નાખી એ છોકરી કોણ હતી? અરે આ તો આંધળી આંખે ભેંસ બતરાઈ ગયા જેવું થયું છે. રુચિ, રુચિ મને એકલો મૂકીને ક્યાં જતી રહી? રુચિ, અંકલ, અંકલ શું થયું હતું રુચિને? બેટા, આ થોડા સમય પહેલા રુચિ એની કોલેજના ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં પ્રવાસે ગઈ હતી. અને જંગલમાં આ બધી છોકરીઓ અને ટીચર જ્યારે ફરતા હતા ને, ત્યારે અચાનક કોઈ જંગલી પ્રાણીએ રુચિ પર હુમલો કરી દીધો. અને એ જંગલી પ્રાણી મારી દીકરીને ખેંચીને જાળીમાં લઈ ગયું. અને ત્યારે હજી એની બેનપણીઓ અને ટીચર ગભરાઈને બસમાં ચડી ગયા. અને પછી કલાકો પછી તપાસ કરતા મારી દીકરીના લોહીવાળા કપડા હાથ લાગ્યા. અને એની બોડીનો પતો જ નથી લાગ્યો. થોડીક હિંમત રાખ. આ જે થવાનું હતું ને એ થઈ ગયું. અને આમ રડવાથી રુચિ પાછી નહીં આવે. બેટા, શાંત થઈ જા. અંકલ, હું અને રુચિ સારા દોસ્ત હતા. અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. અને થોડા દિવસોમાં અમે લગ્ન પણ કરવાના હતા.
ત્યાં જ દુર્ઘટના ઘટી ગઈ. રુચિ, રુચિ તું મને એકલો મૂકીને ક્યાં ચાલી ગઈ? રુચિ ક્યાં ચાલી ગઈ? બેટા હવે રડીશ નહીં, થોડીક હિંમત રાખ. જો તું આમ રડતો રહીશ ને તો રુચિને મમ્મી પણ રડશે. એની તબિયત ખરાબ છે, ડોક્ટરે એને રડવાની ના પાડી છે. તો થોડીક હિંમત રાખ બેટા. રવિ, લેડીઝનો અવાજ સંભળાય છે, પણ કોઈ કોઈ દેખાતું તો નથી. ક્યાંથી અવાજ આવે છે? રવિ, ભૂત, ભૂત, રવિ, ભૂત, ભૂત, હાલો આકાશ, આકાશ હું રવિ બોલું છું. રવિ. હા ભાઈ હા, ખબર છે મને. તારો નંબર સેવ છે મારામાં. બોલ, શું કામ હતું? અરે 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 આકાશ, તું તો કહેતો હતો ને કે તારી ગર્લફ્રેન્ડ રુચિ મરી ગઈ છે. હા ભાઈ હા, રુચિ મરી ગઈ છે. અને એ વાત નહીં, આજે 8 થી 10 દિવસ થઈ ગયા. તો શું? અરે મારા ભાઈ આકાશ, આ રુચિનો હાથમાં છે ને એ ભટકે છે. મેં હમણાં છે ને જંગલમાં જોઈ. અરે અરે આ તો શું વાત કરે છે? રુચિ તો મરી ગઈ છે તો તે એને ક્યાંથી જોઈ હોય? અરે હા, માં કસમ હું સાચું બોલું છું. અરે મેં હમણાં એને જંગલમાં જોઈ અને એનો ચહેરો આખો લોહીથી ખંડાયેલો છે. ભાઈ ભાઈ મને તો બહુ બીક લાગે છે. એકદમ ડરાવની લાગે છે એ તો. જો રવિ, મને લાગે છે કે તને કોઈ ભ્રમ થયો હશે. અરે રુચિ તો મરી ગઈ છે તો તને કેવી રીતે દેખાય? અરે યાર મારા ભાઈ, તું મારી વાત માનતો કેમ નથી? હું સાચું કહું છું, મેં હમણાં સાચી જ રુચિને જોઈ છે. અરે આ તું શું બકવાસ કરી રહ્યો છે? આ બકવાસ સારો બંધ કર. આ ભૂત પ્રેત આવું કઈ હોતું નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે તું છે ને અત્યારે ડરી ગયો છે એટલે તને ભ્રમ થાય છે, બીજું કઈ નથી. એક કામ કર, તું પેલા અહીંયા આવી જા. આપણે મળીને શાંતિથી બેસીને બધી વાત કરીએ. હા આવતો રે અહીંયા. હા ભાઈ સારું, મળીએ આપણે.
નમસ્તે સર. નમસ્તે. બોલો, કેમ આવવાનું થયું? જુઓ સાહેબ, મારી એક ફ્રેન્ડ હતી રુચિ, એનું થોડા દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું છે. અકસ્માત એટલે? એમાં એવું હતું સાહેબ કે થોડા દિવસ પહેલા રુચિ એની ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં ફરવા ગઈ હતી. ત્યાં એક હિંસક પ્રાણીએ એના પર જીવલેણ હુમલો કર્યો અને એનું મૃત્યુ થઈ ગયું. હો, એવું બન્યું છે. પણ સર, વાત એવી છે કે આ મારો ફ્રેન્ડ રવિ છે. ગઈકાલે જંગલમાં ગયો હતો, જ્યાં એણે રુચિને જોઈ. શું? તે મરી ગયેલી રુચિને જોઈ? પણ આ વાત કઈ રીતે શક્ય બને? હા હા સર, મેં જોઈ હતી રુચિને. મને ખબર છે કે રુચિનું મૃત્યુ થઈ ગયું છે, પણ મને લાગે છે કે એ રુચિ નહીં પણ એની આત્મા હતી. આત્મા? એટલે તારું કહેવાનું એમ છે કે તે રુચિનું ભૂત જોયું એમ? હા હા સર, મેં રુચિનું ભૂત જોયું. સર બહુ ડરાવણું હતું. મને બહુ બીક લાગી હતી. રવિ, થોડું શાંત થા. જો સાહેબ, હું આ બધી વાતોમાં માનતો નથી. આ પૃથ્વી ઉપર ભૂત કે પ્રેત કે આત્મા આવું કંઈ જોતું નથી. આ બધી ખોટી માન્યતાઓ છે. તો પછી આ તારા મિત્રએ જે જોયું એ શું જોયું? શું હતું એ? અરે આકાશ, મારા ભાઈ, તું મારી વાત ઉપર વિશ્વાસ કર. કેમ તું મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતો? અરે હું સાચું કહું છું. મેં સાપુતારાના જંગલમાં જે છોકરીને જોઈને એ રુચિ જ હતી. એટલે કે એની આત્મા જ હતી. આકાશ, આપણે એક કામ કરીએ. આપણે સાપુતારાના જંગલમાં જઈએ અને રૂબરૂ જ તપાસ કરીએ કે હકીકત શું છે. સર, આકાશ, સાપુતારાના જંગલમાં તમે લોકો જઈ આવજો અને તમે તપાસ કરી આવજો. હું નથી આવવાનો. જો રવિ, તારે તો છે ને અમારી સાથે આવવું જ પડશે, નકર અમને લોકોને કઈ રીતે ખબર પડે કે તે રુચિનું ભૂત ક્યાં જોયું? જો રવિ, 100 વાતની એક વાત, તારે પણ અમારા લોકોની સાથે આવવું જ પડશે. એટલે આમ ડરવાનું બંધ કર ને હિંમત રાખ. જો સાહેબ, હું માનું છું ત્યાં સુધી આપણે કાલે સવારે જ નીકળીએ. ઠીક છે, તો કાલે સવારે 7 વાગે તમે બંને અહીંયા હાજર થઈ જજો, આપણે સાથે નીકળશું. ઠીક છે સાહેબ. અત્યારે તમે જઈ શકો છો. ઓકે, નમસ્તે સાહેબ. નમસ્તે. જય હિન્દ. અરે સર, તમે આ ક્યાં લઈને આવી ગયા? આપણે અહીંયા રાત નથી રોકાવું. ચાલો ને પાછા જતા રહીએ. તમારે શું કામ અહીંયા રાત રોકાવી છે? અરે સમજાવ ને સરને. જો રવિ, તું આમ ડરીશ નહીં. અમે લોકો છીએ ને તારી સાથે. અને આમ પણ હા, ભૂત પ્રેત આવું કંઈ હોતું નથી. અને એ સાબિત કરવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ ને. તો તે જોઈ નથી ને એટલે તને એવું લાગે છે. અને સર, આપણે અત્યારે રાત્રે આવવાની શું જરૂર હતી? કાલ સવારે આવ્યા હોત તો. સવારના બદલે અત્યારે રાત્રે આવ્યા તો તને કઈ પ્રોબ્લેમ છે? ડરે છે શાનો આટલો બધો? અરે સર, હવે હું તમને અહીંયા શું કહું? અહીંયા મારું પેટ પલળી રહ્યું છે. અરે બહુ બીક લાગે છે. અરે રવિ, તું તારી મોઢામાં જીભ રાખ અને માથું ન ખા અમારું. અમે લોકો જે કામ કરીએ છીએ ને એમાં સપોર્ટ કર. સાહેબ, રૂમ ક્યાં છે? રૂમ બતાવો ને અમને. ચાલો, ઉપર છે આપણો. ચાલો. તું પાછળ રહી. ચૂપ, તું એકદમ ચાલ મારી સાથે. ચાલ ભાઈ, ચાલ નહીં, ડરપોક. રાઠોડ સર,
રાઠોડ સાહેબ કોઈ કોઈ છોકરીના રડવાનો અવાજ આવે છે. મને એવું લાગે છે કે અવાજ બહારથી આવે છે. હા, હજી આવી રહ્યો. મેં કીધું તું ને કે નથી રોકાવું અહીંયા. મારું કોણ અહીંયા માને જ છે? અરે ભાઈ તારે આવવું હોય તો આવ, નહીંતર અહીંયા પડ્યો રહે. અમને જઈને જોવા તો દે કોણ છે ત્યાં. મારે નથી આવું, તમે જાઓ. એમને મૂક નહીં પડતો ભાઈ, ચાલ મારી સાથે. બેસ અહીંયા, અમે આવીએ છીએ. કોણ છે? કોણ રડે છે અહીંયા? કોણ છે અહીંયા? જે હોય તે સામે આવો. કોણ છે? અરે કોઈ નથી ભાઈ, તું માથું ના કાને, ઘડીક શાંતિ રાખ ને. સાહેબ અહીંયા તો કોઈ દેખાતું નથી. સરખું જોયું? કોઈ હોય તો દેખાય ને. અરે ભાઈ જોઈ લીધું, નથી કોઈ અહીંયા. ચાલો ને સાહેબ અંદર, શું સમય બગાડો છો? ચાલ. ચાલે રવિ, તું પણ અંદર આવી જા જલ્દી. પગ 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 પગ. લા ભાઈ કાંઈ નથી, છાનો માનો હુઈ જાને હવાર સુધી. હું જોઈતો છે પગ પગ પગ. દરવાજો બંધ કરજો. બંધ કરી દો ને. અરે ભાઈ ચૂપ તાને. હવે હું બંધ કરી આવું છું, ત્યાં કોઈ નથી. અરે ભાઈ સાચું બોલું છું, મને હમણાં કોઈના પગ દેખાણા. એ ખોટા વહેમ છે તારા. ભૂત પ્રેત કાંઈ નથી હોતું. સાહેબ હું બંધ કરીને આવું છું દરવાજો, તમે આરામ કરો. હુઈ જા છાનો માનો, હાલ. બસ તે કઈ જગ્યાએ જોઈ હતી? હા બોલો, કઈ જગ્યાએ? જો સાહેબ હું બહુ થાકી ગયો છું. કાલ સાંજનું તો કંઈ ખાધું પણ નથી. આપણે લોકો સાંજથી અહીંયા શોધી રહ્યા છીએ. જો આકાશ, થાકી તો હું પણ ગયો છું, પણ મને એવું લાગે છે કે આપણે ખોટા ફાફા મારી રહ્યા છીએ. જે વ્યક્તિ મરી ગઈ છે, આ દુનિયામાં જ નથી, એ વ્યક્તિને કેવી રીતે ગોતી શકીએ આપણે? સાહેબ સમજાઈ નથી રહ્યું કે હવે શું કરવું. શું કરીએ આકાશ, બોલ, ક્યાં ગોતીએ એમને? આકાશ, અરે સાહેબ, તમે અહીં આવો, બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો, તમને અરેસ્ટ કરવા આવ્યો છું. એરેસ્ટ કરવા? અરે પણ સાહેબ, એવો તે મેં કયો અપરાધ કરી નાખ્યો કે તમે મને એરેસ્ટ કરવા આવ્યા? હવે અજાણ બનવાનું રહેવા દો સુધીરભાઈ. તમે તમારી દીકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, પણ તમારી દીકરીના નસીબ સારા હતા કે એ બચી ગઈ છે. શું વાત કરો છો તમે? હા, સુધીરે મારી દીકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. હા બેન, આ તમારા પતિએ જ તમારી દીકરીને મારી નાખવાની કોશિશ કરી છે, કારણ કે એ લગ્નને લાયક થઈ ગઈ હતી. અને આ તમારા પતિદેવ એમની પાછળ લગ્નનો ખર્ચો કરવા નહોતા માંગતા, કારણ કે એ એમની પોતાની દીકરી તો છે નહીં, સોતેલી દીકરી છે. બરાબર ને સુધીરભાઈ? સુધીર, હા ઇન્સ્પેક્ટર સાહેબ જે વાત કરે છે એ સાચી છે. અરે બોલો ને કંઈક મોઢામાંથી. હા રાધા, આ વાત ખરી છે. આ રુચિ મારી સગી દીકરી નથી, એટલે એની પાછળ હું લગ્નનો ખર્ચો કરી એને પરણાવવા નહોતો માંગતો. પણ હું શું કરું, હું તારી સાથે શરતે બંધાણો હતો કે હું તારી દીકરીને મારી સગી દીકરી સમજીશ અને એનો ઉછેર કરીશ. પણ મને આ મંજૂર નહોતું. આ રુચિ એના ફ્રેન્ડ સાથે સાપુતારાના જંગલમાં ફરવા ગઈ, એટલે એ મોકાનો લાભ લઈ હું ચોરી છુપીથી એની પાછળ ગયો અને રુચિ ઉપર છરી વડે
જીવલેણ હુમલો કર્યો અને એને લોહી લુહાણ હાલતમાં છોડી અને હું પાછો ઘેરે આવી ગયો. મિસ્ટર સુધીર, તમારી દીકરી તો એના નસીબથી બચી ગઈ છે, પણ તમે કાનૂનના સકંજામાંથી બચી નહીં શકો. ચાલો મારી સાથે પોલીસ સ્ટેશન. ચાલો. જાઓ એને તમે મારી નજરની સામેથી. મારી દીકરી, મારી રુચિ. જુઓ આંટી, તમે રડશો નહીં. રુચિ અત્યારે હોસ્પિટલમાં છે ને એની હાલત પણ એકદમ સારી છે. તમે જરાય ચિંતા ના કરો. બેટા, મને મારી રુચિ પાસે લઈ જા ને. હા આંટી, ચાલો આપણે અત્યારે જ હોસ્પિટલમાં જઈએ. હા હા, ચાલ બેટા. ચાલો.